કોનો ફોન આવે? એક તો કંટાળેલાના ફોન વાળાના ત્રાસ હોય. આજ તો જીવાઈને લઈ જ લેવું. હેલો, હા મેડમ બોલો. ના લોન 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 નહીં આવી મેડમ. ના લોન નહીં જોતી મેડમ. અને હું શું કહેતો હતો, તમારા લગ્ન બળગન થઈ ગયા? ચાલો આ રીતે કેમ વાત ના કરો મેડમ? તમારો મતલબ શું થયો? તો એમાં વાત કરતા શીખવાડશો કેવી રીતે વાત કરવાની? મેડમ તમે રોજના 3 થી 4 ફોન કરો, રોજ એવરી ડે. હા, તમને દિવસમાં એક વખત કોલ કરો તો કે ભાઈ આ ભાઈને લોન નહીં જોતી, તો દિવસમાં બીજી વાર ફોન કરવાનો જોઈએ આવો મેડમ. માપે હોય મહિનામાં એક વારમાં હોય. તમારા એક વખત રેકોર્ડ નહીં બતાતો ભાઈ આ ભાઈને લોન નહીં જોતી તો નહીં જોતી, તો એ બીજી વખત ફોન ઠોક ઠોક કરો. આ તો સારું ચોક બાઇક લઈને જતા અને તમારો ફોન આ ઉઠાવવા જઈએ, કોઈ ઇમરજન્સી ફોન આવ્યો પડી બળી જાય તો કોણ જવાબદારી લેશે? એના બધું ધ્યાન રાખો. અને એક તો ઘેર જઈએ, ઘેર પૂછે કે કોનો ફોન આવો તો તમે તમારા છોકરીનો અવાજ આવો એટલે કોઈનું ઘર ભાગવાના ધંધા કરશે મેડમ. ભલે ચૂકે જો કોઈ રિહેન ના આવી જશે ને તો તમે લઈ આપશો મેડમ? મહેરબાની કરીને બાપા ફોન ઓછા કરો. અમારે લોન નહીં જોતી. તમારા સાહેબને વાત કરીને અમારો નંબર બ્લોકમાં નખાઈ દો કે ભાઈ એને લોન નહીં જોતી. તમે કે વાત આ રીતે નહીં કરવાની. મને ફોન કર્યો કે તમારા ફોન ઉઠાવો. પા રહી જતો તો બીજી કંપનીવાળાના ફોન આવતા હોય એ પા અમારું ઉઠાવવાનું લિમિટ હોય. હા તો તમને હું વ્યવસ્થિત વાત કરું ને કે હું આમ સારું લાગે કે ભાઈ કોઈ અત્યારે મોઘવારીના જમાનામાં કોઈ ગરજ વગર તમને ફોન ના કરે, તમે કરો સારું લાગે, પણ થોડું સમજો યાર. બેરા છોકરાવાળા રહે બધા, મહેરબાની કરીને સમજ્યો. અને બીજી વાર આમાં આવતા મહિને ફોન કરજો સીધો, બરાબર? ખોટું વધારે લાગ્યું હોય ને તો જઈને ખાઈ લેજો, પણ થોડી કમ્પ્લેન તમે ઉપર જવા દો કે ભાઈ આવું બધું ના હોય, માપમાં હોય. હા બસ.